નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ. મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે મગફળી જેવા પાકોમાં મેક્સિમમ ઉત્પાદન મળી રહે એના માટે આપણે કયા પ્રકારની કાળજી છે રાખવી જોઈએ. એમાંની મુખ્ય બાબત જે છે કે જે બધા જ ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે આજે ખાસ કરીને વાત કરવાના છીએ. એટલે કે મિત્રો, જ્યારે ખૂબ જ એવો વધુ પડતો વરસાદ પડતો હોય અથવા તો વાતાવરણમાં વીજળીનું પ્રમાણ જે છે ખૂબ જ વધારે પડતું જોવા મળતું હોય અથવા તો તમે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે ખૂબ જ વધારે આપી દેતા હોય તો એવી પરિસ્થિતિમાં મગફળીનો જે વિકાસ છે, વૃદ્ધિ છે, વનસ્પતિક વૃદ્ધિ છે ખૂબ જ વધારે થઈ જતી હોય છે, જેના કારણે સૂયા ફૂટે છે એ સાવ નહિવત આવતા હોય છે અને નીચે તમે જોયું હશે 8 થી 10 જ પોપટા છે એ છોડવામાં રહેતા હોય છે. તો એવી પરિસ્થિતિમાં તમને પૂરતું ઉત્પાદન નથી મળતું. તો એ પરિસ્થિતિમાં આપણે કયા પ્રકારની કાળજી છે રાખવી જોઈએ અને કયા ખેડૂત મિત્રો છે એને આ પ્રકારની દવાઓ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો, જ્યારે વનસ્પતિક વૃદ્ધિ જે છે ખૂબ જ વધુ થઈ જતી હોય એવી પરિસ્થિતિમાં ઘણા ખેડૂત મિત્રો જે છે વૃદ્ધિ નિયંત્રણ માટેના હોર્મોન્સ છે અથવા તો દવા પણ તમે કહી શકો, જે એનો આપણે વૃદ્ધિ નિયંત્રણ માટે ઉપયોગ કરતા હોય છે અને વધારે પડતા સૂયા ફૂટે એના માટે આપણે એ પ્રકારની દવાઓ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે સિજન્ટા કંપનીનું કલ્ટાર આવે છે અથવા તો BSF કંપનીનું લિવોસિન આવે છે, ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે, ગોદરેજ કંપનીનું ડબલ આવે છે. આ ઉપરાંત ઘણી બધી કંપનીઓની વૃદ્ધિ નિયંત્રણ માટેની દવાઓ આવે છે કે જે વધારે પડતા સૂયા ફૂટે એના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ માટે આપણે શું કાળજી રાખવી જોઈએ કે બધા જ ખેડૂત મિત્રોને આ દવા ઉપયોગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, અને આ દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો એની સાથે અથવા તો એના થોડા દિવસ બાદ આપણે કયા પ્રકારના દવા છે, ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ઉત્પાદન જે છે તમને મેક્સિમમ મળી શકે. હવે મિત્રો, જ્યારે આ પ્રકારની વનસ્પતિક વૃદ્ધિ જે છે ખૂબ જ વધી ગઈ હોય અથવા તો તમે તમારા ખેતરમાં નિયંત્રણ કરી શકો કે વૃદ્ધિ જે છે એ સમય કરતા વધી ગઈ છે અથવા તો તમારું ખેતરમાં એ પ્રકારની જમીન હોય કે તમને ખબર જ હોય કે આપણા જમીનમાં વૃદ્ધિ જે છે ખૂબ જ વધારે થઈ જતી હોય છે, તો એવી પરિસ્થિતિમાં આપણે આ પ્રકારના હોર્મોન્સ આવે છે જે વૃદ્ધિ નિયંત્રણ માટે આવે છે અને વધારે પડતા સૂયા ફૂટે એના માટે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. તો એનું પ્રમાણ જે છે પંપે દરેક ખેડૂત મિત્રોને અલગ અલગ રહેતું હોય છે. ઘણા 5 ml થી લઈને 10 ml સુધી પણ ઉપયોગ કરતા હોય છે અથવા તો કંપનીની ભલામણ મુજબ આપણે ઉપયોગ કરવાનું રહેતું હોય છે. પરંતુ તમને લાગે છે કે ના, મારા પાકમાં વૃદ્ધિ નિયંત્રણ દવાની જરૂરિયાત છે, સૂયા છે ઓછા છે, બરોબર ફાલ નથી બેઠો, તો એવી પરિસ્થિતિમાં અથવા તો તમે કૃષિ નિષ્ણાંત જે છે એની સલાહ પ્રમાણે પણ તમે ઉપયોગ કરી શકો છો. જે સામાન્ય રીતે 35 થી 40 દિવસ જે મગફળીને સમય થયો હોય ને એવી પરિસ્થિતિમાં આપણે આ પ્રકારના હોર્મોન્સ જે છે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. એટલે કે 35 દિવસ પછી આ પ્રકારની દવાઓ છે એનો સામાન્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએ, જે વૃદ્ધિ નિયંત્રણ માટેની રહેતી હોય છે. હવે જ્યારે આપણે આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સૂયા જે ફૂટે છે એ છોડવાની કેપેસિટી જે છે એના કરતા ખૂબ જ વધારે પ્રમાણમાં સૂયા ફૂટતા હોય છે. તો એવી પરિસ્થિતિમાં જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જે રેશિયો છોડમાં છે એ ઇમ્બેલેન્સ થઈ ગયેલો હોય છે. એટલે કે વનસ્પતિક વૃદ્ધિ ખૂબ વધી ગઈ હોય છે, જેના કારણે ફોસ્ફરસનું પ્રમાણ છે થોડું ઘણું ઘટી ગયું હોય છે. એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસનો રેશિયો જે છે વિખાઈ ગયો હોય તમે કહી શકો છો. તો જ્યારે પણ તમે આ પ્રકારના હોર્મોન્સનો ઉપયોગ કરો છો ત્યારે અથવા તો આ પ્રકારની દવાઓ ઉપયોગ કર્યા બાદ 5 થી 10 દિવસની અંદર તમારે ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતર આવે છે એનો ઉપયોગ કરી લેવાનો રહેતો હોય છે. સામાન્ય રીતે આપણે વધારે પડતું ફોસ્ફરસ જે છે 05234 ખાતર આવે છે, જેની અંદર નાઇટ્રોજન 0%, 52% ફોસ્ફરસ અને 34% પોટાશ છે. આવું પ્રકારનું ત્રણનું કોમ્બિનેશન રહેતું હોય છે. સામાન્ય રીતે એમાં ફોસ્ફરસ અને પોટાશ જોવા મળતું હોય છે, જેમાં ફોસ્ફરસ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતું હોય છે. તો જ્યારે વધારે પડતા કેપેસિટી કરતા વધારે સૂયા ફૂટે છે ત્યારે ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરો છે એની ખૂબ જ જરૂરિયાત છોડમાં રહેતી હોય છે. તો એવી પરિસ્થિતિમાં તમે જ્યારે હોર્મોન્સ યુક્ત દવાઓ ઉપયોગ કરો છો ત્યારે અથવા તો 5 થી 10 દિવસની અંદર આ કોઈ પણ પ્રકારનું ખાતર છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. અને આ ઉપરાંત આ ખાતરનો ઉપયોગ નથી કરવો તો જે માઇક્રોન્યુટ્રન યુક્ત ખાતર આવે છે, એટલે કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તો આવે જ છે, સાથે માઇક્રોન્યુટ્રન પણ બધા આવી જતા હોય છે, જે ફેરસ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર ને બોરોન. તો એવું ખાતર જે છે 25-25 કરીને આવે છે, જે સેતુનું રહેતું હોય છે, સેતુ કંપનીનું. તો
એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એટલે મિત્રો જ્યારે તમે હોર્મોન્સ યુક્ત દવાઓ આવે છે કે જે વૃદ્ધિ નિયંત્રણ માટેની આવે છે એનો ઉપયોગ કર્યા બાદ આ કોઈ પણ પ્રકારનું ખાતર જે છે એ ઉપયોગ કરી લેજો, જેથી કરીને ઉત્પાદન જે છે તમને મેક્સિમમ મળી શકે. અને બીજી એક ભૂલ જે છે બધા જ ખેડૂત મિત્રો એક વધારે પ્રમાણમાં કરતા હોય છે, એટલે કે જ્યારે ખૂબ વધારે પડતો વરસાદ પડતો હોય છે ત્યારે ભેજ શોષક તરીકે મોટાભાગના ખેડૂત મિત્રો જે છે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે, મોરેસિયું ખાતર આવે છે, એનો ઉપયોગ કરતા હોય છે, જે હકીકતમાં કામ પણ કરે છે, પરંતુ એમાં નાઇટ્રોજન હોવાના કારણે વનસ્પતિ વૃદ્ધિ જે છે ખૂબ જ બીજી વખત વધારે થઈ જતી હોય છે. એટલે કે આ કોઈ પણ પ્રકારનું ખાતર જો તમારે ઉપયોગ કરવું છે તો એના ઉપયોગ બાદ તુરંત તમારે આ કોઈ પણ પ્રકારનું વૃદ્ધિ નિયંત્રણ માટેનું અથવા તો જે વૃદ્ધિ નિયંત્રણ માટેના હોર્મોન્સ આવે છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ, જેથી કરીને વનસ્પતિ વૃદ્ધિ જે છે એ કંટ્રોલમાં રહે અને સૂયા જે ફૂટે છે, સૂયા જે ફૂટવાનું મેનેજમેન્ટ જે છે એ જળવાઈ રહે અને ઉત્પાદન જે છે એ ખૂબ જ તમને મેક્સિમમ મળી શકે. આભાર ખેડૂત મિત્રો. વધુ માહિતી માટે તમે કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો અને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી જે છે આપણે આપણી ચેનલમાં મૂકતા જ રહેતા હોય છે, જે ખેતીમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.